નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. વડગામ બીઆરસી ભવન ખાતે વડગામ અને દાંતા તાલુકાના દિવ્યાંગ સાધન સહાય વિતરણ કેમ્પ યોજાયો હતો, જેમાં માનસિક ક્ષતિ ધરાવતા દિવ્યાંગ બાળકોનું એસેસમેન્ટ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની અંદર શરૂઆતમાં આવનાર તમામ વાલીઓ અને બાળકોનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સેશનમાં ડોક્ટર દ્વારા દરેક બાળકોને ચેક કરી સાધન આપેલા હતા અને સાથે માનસિક ક્ષતિ ધરાવતા દિવ્યાંગ બાળકોનું એસેસમેન્ટ કરવામાં આવ્યું હતું. તમામ વાલીઓ અને બાળકોને ભોજન પણ આપવામાં આવ્યું હતું. કેમ્પની અંદર બનાસકાંઠા જિલ્લાના આઈડી કોઓર્ડિનેટર પરીખ હરેશભાઈ, દાંતા અને વડગામ તાલુકાના તમામ સ્પેશિયલ એજ્યુકેટર અને વિશિષ્ટ શિક્ષકો અને આવનાર તમામ ડોક્ટર હાજર રહી બાળકોની તપાસ કરી હતી. કેમ્પમાં માનસિક ક્ષતિ ધરાવતા દિવ્યાંગ બાળકોને અગાઉ જે કીટ મળી હતી તે હવે બંધ થઈ ગઈ છે અને હવે જે કેટેગરીમાં દિવ્યાંગ બાળકો આવતા હોય તેમનું સચોટ મૂલ્યાંકન કરી તેમની ઉંમર મુજબ અને ટકાવારી જોઈને ખૂબ સારી કીટ આપવામાં આવશે. મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વાલીઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.